નવસારીમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ચીખલી અને વાંસદા તાલુકાના ગામડાઓમાં તો તારાજીના દ્રશ્યો સામે આવ્યા। તોફાની વંટોળને કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા છે। પતરા ઉડતા ઘરમાં બાળકો સાથે સૂતેલા લોકો જીવ બચાવવા ભાગ્યા। વાવાઝોડાને કારણે આખી રાત ખુલ્લા આકાશ નીચે રહેવા માટે પણ લોકો મજબૂર બન્યા છે। નવસારીના આ દ્રશ્યો કે જ્યાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેના કારણે ઠેર ઠેર વિનાશના એ દ્રશ્યો ચીખલી અને વાંસદા તાલુકાના ગ્રામ્ય પંથકના તારાજીના એ દ્રશ્યો સામે આવ્યા। તોફાની વંટોળને કારણે અનેક ઘરોના પતરા પણ ઉડ્યા છે। પતરા ઉડતા જ ઘરમાં બાળકો સાથે સૂતેલા લોકો પણ જીવ બચાવવા માટે ભાગ્યા। વાવાઝોડાને કારણે આખી રાત ખુલ્લા આકાશ નીચે લોકો રહેવા માટે મજબૂર પણ બન્યા છે। અને આ સંબંધે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, નવસારીમાં મિની વાવાઝોડું ત્રાટક્યું, જેના કારણે ઠેર ઠેર તબાહીના એ દ્રશ્યો પણ સામે આવ્યા। અત્યારે શું સ્થિતિ? વાવાઝોડા એ 3 તાલુકાને અસર થઈ છે, જેમાં ચીખલી તાલુકાને વધુ પડતી અસર થઈ છે। ચીખલી તાલુકામાં પણ તળાવ અને પેટલાવ ગામને વધુ પડતા અસર થવાના બનાવો બન્યા છે। ખાસ કરીને કોઈ મોટી જાનહાનિ તો નથી થઈ, પરંતુ નાની મોટી ઈજા પણ થઈ છે। ઘર વખરીથી લઈને ઘર પણ લોકોના પતરા ઉડી ગયા છે, તો કેટલાકના પેનલો પણ ઉડી ગઈ છે અને પડેલા નજરે ચડ્યા છે। ખાસ કરીને વહીવટી તંત્ર તમામ જે કંઈક વિસ્તાર છે, વિસ્તારનું નિરીક્ષણ કરી રહી છે અને સ્થાનિક નેતા ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા પણ ગઈકાલ રાત્રિથી જ નિરીક્ષણ શરૂ થઈ ગયું હતું અને તમામ લોકોને જે કંઈક સૂચના આપવાની હોય છે તમામ આપી દીધી। વાવાઝોડું તીવ્ર ગતિએ ત્રાટક્યું હતું। બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે। નવસારીમાં રાત્રે ત્રાટકેલા વાવાઝોડાની આફતમાં વૃદ્ધાનો આબાદ બચાવ થયો છે। તળાવચોરા ગામના પટેલ ફળિયામાં મકાનને નુકસાન થયું છે। વાવાઝોડામાં મકાનના પતરા તૂટીને પડ્યા। વૃદ્ધા મંદિરે ગયા હોવાથી તેમનો જીવ બચી ગયો। નજીકમાં રહેતા પાડોશીએ વૃદ્ધાને રાત્રે આશરો આપ્યો। મકાનના પતરા તૂટી જતા ઘર વખરીને પણ નુકસાન થયું છે। ચક્રવાતને લીધે ચીખલી તાલુકાના 15 જેટલા ગામો પ્રભાવિત થયા છે। વીજપોલ, વૃક્ષો, ખેતરો, મકાનો, પશુઓને નુકસાન થયું છે। સ્થાનિક તંત્રે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી। પીડિતો માટે તંત્રએ ભોજન સહિત પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી છે। જલ્દી સર્વે કરી અને નુકસાનનો તાગ મેળવાશે તેવું જિલ્લા કલેક્ટરનું નિવેદન છે। ચીખલી તાલુકામાં થોડા ઘણા ગામોમાં અને વાંસદા તાલુકાના કોઈ ગામોમાં લોકલાઇઝ સ્ટોર્મ એટલે વાવાઝોડા જેવી ગઈકાલે રાત્રે સિચ્યુએશન બની હતી। હાલ આથી સમગ્ર પરિસ્થિતિમાં સૌથી પહેલા મદદ કાર્ય અને બીજી વસ્તુમાં લોકોને હેરાની ન થતા સર્વે કેવી રીતે થશે આ બધી કવાયત ચાલી રહી છે। ગાંધીનગરથી બધો સપોર્ટ આપવામાં આવશે અને જેટલા વહેલા સર્વે પતે એના મુજબ લોકોને નુકસાની પણ આપવામાં આવશે। એની સાથે હાલ જીવન સ્વસ્થ બનાવવા માટે જે પણ સગવડો છે એ કરવા માટે એડમિનિસ્ટ્રેશન તૈયારીમાં છે અને આ કોશિશ કરી રહી છે। ગઈકાલે આવેલા ચક્રવાતમાં 15 જેટલા ગામો ચીખલી તાલુકાના અસરગ્રસ્ત થયા છે, જેમાં સૌથી વધુ ગામ જે આવેલા છે ચીખલી તાલુકાના આવેલા છે અને ચીખલી તાલુકામાં પણ તલાવચોરા ગામનું પટેલ ફર્યું, ત્યાં એકલા માજી રહેતા હતા, પોતે મંદિરે ગયા હતા અને ચક્રવાત આવ્યો હતો। જો ઘરમાં હતે અને ચક્રવાત આવ્યો હતો તો ઘરની પરિસ્થિતિ જોઈને ખ્યાલ મેળવી શકાય કે માજીનો જીવ આજે ન હતે, કારણ કે માજી દબાઈ ગયા હતે। રાત્રિએ આવેલા ચક્રવાતને લઈને જે કંઈક ગાય અને ભેંસો હતી એ દબાઈ ગઈ હતી, પરંતુ માજી બચી ગયા હતા। માજીના ઘરમાં આપણે જઈશું। માજીની પરિસ્થિતિ આ જે છાપરાવાળું મકાન છે એ મકાનમાં રહેતા હતા અને છાપરું આખું જે કંઈક પડ્યું હતું, જેને કારણે સમગ્ર ઘરમાં પાણી ભરાયું હતું ને સાથે જે કંઈક પતરા ઉડ્યા હતા, જેને લઈને મોટું નુકસાન થયું છે। ત્યારે બાજુમાં એક શેડ આવેલો છે, જેમાં એ લોકો માજીની ગાયો અને ભેંસો હોય છે, પરંતુ આ મોટા ચક્રવાતને લઈને ભેંસો દબાઈ ગઈ હતી અને ગાયો પણ દબાઈ ગઈ હતી। એટલે કે જે કંઈક ઈજા થઈ છે એ ઈજા સામે વળતર મળે એવી માંગણી માજી કરી રહ્યા છે। ખાસ કરીને સરકારી અનાજ પણ પલળ્યું છે, જેને લઈને એક મોટી ચિંતાનો વિષય છે। ત્યારે વહીવટી તંત્ર
આ તમામ જે કંઈ ગામોનું સર્વે કરીને વહેલામાં વહેલી આ તમામ લોકોને સહાય ચૂકવે એ હાલ સમયની માંગ બની છે. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. વરસાદથી પર્યટન સ્થળ સાપુતારામાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદી માહોલ વચ્ચે ગિરિમથકનું સૌંદર્ય જાણે ખીલી ઉઠ્યું છે. સાપુતારામાં ચારે તરફ ધુમ્મસ છવાયું અને વનરાજી પણ ખીલી ઉઠી છે. આ દ્રશ્યો સાપુતારાના કે જ્યાં એક તરફ વરસાદી માહોલ, મોટી સંખ્યામાં આ નજારો માણવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે. વીકેન્ડનો આ સમયગાળો છે, પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. વરસાદથી પર્યટન સ્થળ સાપુતારામાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. આકાશી નજારો, વરસાદી માહોલ વચ્ચે ગિરિમથકનું સૌંદર્ય થોડે કળાએ ખીલી ઉઠ્યું છે અને સાપુતારામાં ચારે તરફ ધુમ્મસ ભર્યું એ વાતાવરણ છે, જેના કારણે વનરાજી પણ ખીલી ઉઠી છે. અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે. રાકેશ, એક તરફ ડાંગમાં વરસાદી માહોલ, બીજી તરફ સાપુતારામાં પણ આહલાદક નજારો. અત્યારે શું સ્થિતિ? પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. હવામાન વિભાગ રેડ એલર્ટ પર હોય છે. જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે. વલસાડમાં ભારે વરસાદથી પાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. નાની કોસબાડી અને મોટી કોસબાડીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જીવના જોખમે લોકો કોઝવે પરથી પસાર થવા પણ મજબૂર બન્યા. લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે. વલસાડમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેવામાં વલસાડમાં અતિ ભારે વરસાદને કારણે પાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ પેદા થઈ. નાની કોસબાડી અને મોટી કોસબાડીને જોડતો જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જીવના જોખમે લોકો આ કોઝવે પાર કરી રહ્યા છે, કારણ કે એકમાત્ર રસ્તો હોવાથી લોકો આ રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે. લો લેવલ બ્રિજ ઉપર પણ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અને આ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે. માનવ, વલસાડમાં એક તરફ ભારે વરસાદ અને પાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, કોઝવે પર પાણીમાં ગરકાવ થયો, શું સ્થિતિ? જી માનવ. હજી આપણે જણાવવાનું વૈભવી કે વલસાડ જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી જ મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે અને જે રીતે હવે જ્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે અચાનક જ જે ભારે વરસાદની શરૂઆત થઈ હતી અને સૌથી વધુ વરસાદ છે એ કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં પડ્યો છે. કપરાડામાં ગઈકાલ 7 થી અત્યાર સુધીમાં 6 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, તો ધરમપુરમાં પણ સારો વરસાદ પડ્યો છે. તેના કારણે જે જંગલ અને ડુંગર વિસ્તારનું જે પાણી છે એ જિલ્લાની તમામ નદીઓમાં આવી રહ્યું છે. આ જે દ્રશ્યો છે એ પાર નદીના દ્રશ્યો છે અને પાર નદીમાં અત્યારે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અને જે રીતે નાની કોસબાડી અને મોટી કોસબાડી ની વચ્ચે જે કોઝવે છે, લો લેવલ કોઝવે, એ ડૂબી ગયો હતો. તેના કારણે વહેલી સવારે જે ગામના લોકો છે એકબીજાના ફળિયામાં જતા હોય છે અને શહેર તરફ આવતા હોય છે, તેઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે વહેલી સવારે જે દૂધ ભરવાની કામગીરી હોય કે પછી અન્ય જે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. કેટલાક લોકો જોખમ ખેડીને આ કોઝવે પસાર થતા હોય તેવા પણ દ્રશ્યો બહાર આવ્યા છે. ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતે ગ્રામીણ વિસ્તારમાં જે ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે. જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે. તો આ તરફ ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. એક તરફ નવરાત્રીનું પર્વ અને નવરાત્રીના પર્વમાં વરસાદ થતા ગરબા આયોજકો પણ હવે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ભરૂચ શહેર અને આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ભરૂચ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેલૈયાઓમાં પણ ચિંતા વધી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો. રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને વરસાદને કારણે ખેલૈયાઓની ચિંતા પણ વધી.
મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે મુશ્કેલી વધારી છે. બગદાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદને કારણે ખેડૂતો અને ગરબા આયોજકો ચિંતામાં ગરકાવ થયા છે. વરસાદને કારણે ખેતી પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. મહુવાના ગ્રામ્ય પંથકમાં વરસાદે મુશ્કેલી વધારી છે. બગદાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છે. અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવિક ફોન લાઈન પર છે. ધ્રુવિક, મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અત્યારે શું સ્થિતિ? વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી. પાલીતાણા, જેસર, ઘોઘાના, કુકડ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ હતો અને બગદાણા મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને યાત્રાધામ બગદાણા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. થોરડી છે, સોડવદરા છે તેમજ આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારો છે એમાં વરસાદની શરૂઆત થઈ છે. એક બાજુ વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ આગોતરું વાવેતર કરનાર ખેડૂતોમાં મુશ્કેલી પણ સર્જાશે. જી વૈભવ. બિલકુલ, આભાર ધ્રુવિક તમામ જાણકારી માટે. તો આ તરફ સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓ હવે ચિંતામાં મુકાયા છે. ડુમસ રોડ પર કેસરિયા ગ્રુપના આયોજકો ચિંતામાં મુકાયા છે. વરસાદી પાણીના કારણે પાર્કિંગની સમસ્યા પણ ઉદ્ભવશે તેવો ઘાટ સર્જાયો છે. સુરતમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ નવરાત્રીનું આ પર્વ ચાલી રહ્યું છે. તેમાં ખેલૈયાઓ અને આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાને કારણે નવરાત્રી ચાલુ હોવાથી જે આયોજકો ચિંતામાં મુકાયા છે. કારણ કે હાલ સુરત શહેર ખાતે જે એસી ડોમો નવરાત્રીના જે આયોજન કરવા માટે બનાવવામાં આવ્યા હતા એ ડોમમાં હજુ સુધી પાણીના કોઈ નુકસાન કર્યું નથી. પરંતુ ખેલૈયાઓ જે રમવા આવતા હોય છે અને તેનું જે પાર્કિંગ બનાવવામાં આવ્યું હોય છે એ પાર્કિંગની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ સુરત શહેરના કેસરિયા ગ્રુપ જે છે તેના દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જે આયોજનને પગલે આયોજકો દ્વારા જે પાર્કિંગની સુવિધા ખેલૈયાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી એ પાર્કિંગની પરિસ્થિતિ જોઈ શકો છો કે વરસાદી પાણી હજુ સુધી પાર્કિંગમાં તો ભરાયા નથી, પરંતુ આ પુરાણ નવું હોવાથી કાદવ કીચડની પરિસ્થિતિ થઈ છે અને જેના કારણે જે ખેલૈયાઓ પોતાની બાઇક હોય, ફોર વ્હીલ હોય એ પાર્ક કરવાની આજે તકલીફ પડી શકે એમ છે. ત્યારે આયોજકો તો ચિંતામાં મુકાયા છે. સાથે સાથે જે ખેલૈયાઓ ગરબા ઘૂમવા માટે આવતા હોય છે તેઓની પણ તકલીફમાં વધારો થયો છે અને તેઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ત્યારે હાલ હજુ પણ જો વરસાદ વધુ વરસે અને વરસાદી પાણી ભરાય તો આજે ગરબા થશે કે કેમ તે પણ એક ચિંતાનો વિષય છે. પરંતુ હાલ આ જે દ્રશ્યો જોઈ શકો છો અને એક ગાડી છે એ ગાડી વરસાદી પાણીના કારણે લગભગ ફસાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદથી આયોજકો ચિંતામાં મુકાયા છે. સાથે ખેલૈયામાં પણ નિરાશા જોવા મળી રહી છે. ત્યારે હાલ આ જે પાર્કિંગની સમસ્યા છે એ ખેલૈયાઓ માટે નિરાશાજનક સાબિત થઈ છે અને તેના કારણે ખેલૈયાઓ જે ગરબે રમવા આવતા હોય છે તેઓમાં પણ આજે નિરાશા જોવા મળી રહી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીના પર્વની ઉજવણીમાં વરસાદે પાણી ફેરવ્યું છે. વલસાડમાં ગરબા આયોજનમાં વરસાદથી મોટું નુકસાન થયું છે. ચાલુ ગરબામાં અચાનક વાવાઝોડું ત્રાટકતા ખેલૈયાઓ દોડાદોડી કરવા લાગ્યા. વીજળીના ચમકારા સાથે ભારે પવન ફૂંકાયો હતો, જેથી લોકોમાં પણ ભય ફેલાયો. ગોકુલ ગરબા મહોત્સવમાં ભારે પવનથી મંડપને પણ નુકસાન થયું છે, એટલે આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે. વલસાડના દ્રશ્યો કે જ્યાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદે રંગમાં ભંગ પાડ્યો અને નવરાત્રી પર્વની ઉજવણીમાં વરસાદે પાણી ફેરવ્યું છે. વલસાડમાં ગરબા આયોજનમાં વરસાદથી મોટું નુકસાન થયું છે. ચાલુ ગરબામાં અચાનક જ વાવાઝોડું ત્રાટકતા દોડાદોડી થઈ ગઈ હતી. વલસાડ જિલ્લામાં ખેલૈયાઓનો વેરી બનીને વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ થતા નવરાત્રીના પર્વમાં વિઘ્ન
જોવા મળ્યું। જોરદાર પવન ફૂંકાતા ગરબા મહોત્સવનો મંડપ પણ ધરાશાયી થઈ ગયો છે। મંડપ નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું છે। તિથલ રોડ પર સરદાર હાઇટ્સમાં વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું છે। તો આ તરફ વલસાડ જિલ્લામાં સતત વરસેલા વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો છે। જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। વલસાડ, ધરમપુર, કપરાડામાં મેઘરાજાએ ગરબાની મજા બગાડી છે। ભારે પવન સાથે પડેલા વરસાદથી ગરબા આયોજકોને નુકસાન પણ થયું છે। વરસાદ આજે પણ ખેલૈયાઓની મજા બગાડે તેવી પણ શક્યતાઓ છે। ગઈકાલે વરસાદના કારણે પાણી થોડું અંદર આવી ગયું હતું અને તેની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે। જે કંઈ નુકસાન થયું થોડું બહાર થયું છે, બાકી અંદર કશું નથી થયું વધારે। પાણી અંદર આવ્યું છે તે સફાઈની કામગીરી સવારથી અમારા બધા જ પરિવારના મેમ્બરો આવી ગયા છે અને સફાઈ કામગીરી ચાલુ કરી દીધી છે અને હોપફુલી બધું થઈ જશે આજે। એ અમારી કમિટી અમે મળીએ અને નિર્ણય લઈએ અને કલેક્ટર સાહેબ તરફથી પણ શું આવે છે અમારા સજેશન્સ તે પ્રમાણે અમે નિર્ણય લઈશું। વલસાડ જિલ્લામાં પણ ગઈકાલ મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ભારે વરસાદના કારણે જિલ્લામાં જે રીતે ગરબા આયોજન થયા હતા મોટા પાયે ખાનગી તેમજ દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન થયું છે, પરંતુ ફરી એકવાર જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ગઈકાલે અનેક ગરબા આયોજકોને નુકસાન સહેવાનો વારો આવ્યો છે। તો જે ખેલૈયાઓ છે તેઓ પણ ભારે ચિંતિત જોવા મળ્યા હતા। સજી ધજીને ગરબા રમવા આવેલા જે ખેલૈયાઓ છે તે નિરાશ થયા છે, કારણ કે જે રીતે સાંજે 8:30 વાગ્યા પછી જે વરસાદ શરૂ થયો હતો, ભારે વરસાદ શરૂ થયો હતો, જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે વાપીનામાં પણ આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે મેદાનમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હજી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ તો નિરાશ ચોક્કસથી થયા છે, પરંતુ જે ગરબા આયોજકો છે તેઓ પણ ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે પ્રથમ નોરતે વરસાદ પડ્યો હતો પરંતુ ત્યારબાદ મેઘાએ વિરામ લીધો હતો, પરંતુ હવે જે વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક ગરબા આયોજકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વેલકમ બેક। વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। બેફામ કાર ચાલકે સાયકલ પર સવાર વૃદ્ધને અડફેટે લીધા। કૃષ્ણનગરના સરદાર ચોક પાસેનો આ બનાવ છે। અકસ્માત બાદ કાર 20 ફૂટ દૂર જઈને ઊભી રહી। અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। સાયકલ પર સવાર વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્ત વ્યક્તિ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ ફરિયાદ તક નથી નોંધાઈ। આ સીસીટીવી ફૂટેજ છે કે જ્યાં સાયકલ પર સવાર એક વૃદ્ધને કાર ચાલકે અડફેટે લીધા। અમદાવાદમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે અને કાર ચાલકે સાયકલ પર સવાર વૃદ્ધને અડફેટે લીધા છે। અત્યારે શું અપડેટ? જે ખાસ તો જે પ્રકારે અમદાવાદ શહેરમાં આજે ફરી એક વખત રફતારનો કહેર 3 જેટલી ઘટનાઓમાં સામે આવ્યો છે। એલિસ બ્રિજ, કૃષ્ણનગર સહિત અન્ય એક સ્થળે પણ એક્સિડન્ટની ઘટના સામે આવી હતી, પરંતુ કૃષ્ણનગર સરદાર ચોક પાસે જે એક્સિડન્ટ થયો છે તેને લઈને ઇજાગ્રસ્ત અને કાર ચાલક વચ્ચે સમાધાન થતા કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ આ ઘટનાના સીસીટીવી હાલ ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પૂર ઝડપે કાર ચલાવીને જે ક્રિયા કાર ચાલક છે તેને સાયકલ પર જઈ રહેલા એક જે વૃદ્ધ વ્યક્તિ છે તેને ટક્કર મારી હતી। સાયકલ ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જે ઘટનાના સીસીટીવી આવ્યા છે જેમાં અકસ્માત કરનાર કાર પૂર ઝડપે હતી અને સાયકલ ચાલક જે સાઈડમાં ચલાવી રહ્યો હતો તેને ટક્કર મારતા 20 ફૂટ દૂર સુધી આ સાયકલ ચાલક ગચડાયો હતો અને તેને ઈજા થઈ હતી। હાલ તો કાર ચાલક અને ઇજાગ્રસ્ત વચ્ચે સમાધાન થતા ફરિયાદ થઈ નથી, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે। મહારાષ્ટ્રના પુણે સોલાપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો। પૂર ઝડપે ચાલી રહેલા પિકઅપે નિયંત્રણ ગુમાવતા અકસ્માત થયો। પૂર ઝડપે પિકઅપ ડિવાઈડર કૂદી અને સામે આવી રહેલા વાહનને ટક્કર મારી અને પલટી ગયું। અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે।
વડોદરામાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતો એક વિડીયો વાયરલ થયો છે. દિવાળીપુરાના બુટલેગર સંજય ઉર્ફે કૃષ્ણા માળીએ જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરી છે. બુટલેગરે જાહેર રોડ પર કારના બોનેટ પર 11 કેક કાપી અને ઉજવણી કરી. બુટલેગરે સાગરીતો સાથે જાહેર રોડ પર બિયર પાર્ટી પણ કરી. લુખ્ખા તત્વોએ ફટાકડા ફોડી અને રસ્તો પણ બાનમાં લીધો. આ વિડીયોમાં સાગરીતો કેક ખવડાવતા અને સેલ્ફી લેતા પણ નજરે પડી રહ્યા છે. વિડીયો વાયરલ થતા જ પોલીસ પણ આ મુદ્દે હવે હરકતમાં આવી. બુટલેગર સંજય ઉર્ફે કૃષ્ણ રાજુ માળી સહિત 6 શખ્સોને પોલીસે દબોચી લીધા. પોલીસે તમામ આરોપીઓને કાન પકડાવી અને ઉઠક બેઠક કરાવી તમામને કાયદાનું ભાન પણ કરાવ્યું. અને આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોનલાઈન પર છે. પ્રજેશ, વડોદરામાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતો એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ બુટલેગર સામે પણ પોલીસે લાલા કરી અને કાર્યવાહી કરી છે. ત્યારે શું જાણકારી? ચોક્કસ વૈભવી, જણાવી દો કે આજે કેક કટિંગનો મામલો છે. વડોદરાની જિલ્લા કોર્ટની બિલકુલ પાસેનો કોર્ટ છે. ત્યાં એક સવાલ ઉભો થાય છે કે પોલીસ પેટ્રોલિંગ ક્યાં ગઈ છે, જ્યારે પોલીસ અત્યારે નવરાત્રીની અંદર અવાવરૂ જગ્યા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ બતાવે છે પોતાની જાતને. તો જિલ્લા કોર્ટની બિલકુલ પાછળના ભાગમાં બુટલેગર દ્વારા આ પ્રકારે કેક કાપવી, જાહેરમાં આ રીતે કેક કાપીને પબ્લિકને હેરાન કરી, ત્યારબાદ પોલીસ એની અટકાયત કરે છે. પરંતુ એને અટકાવી ના શકી પહેલા કામ કરતા પહેલા તો પોલીસની કામગીરી પર પણ એક યક્ષ પ્રશ્ન ઉભો થાય છે અને પોલીસ પેટ્રોલિંગ પર એક મોટો સવાલ ઉભો કરે છે. જી વૈભવી. બિલકુલ, આભાર પ્રજેશ તમામ જાણકારી માટે. રોડ પર કેક કાપતા હતા ને જાહેરમાં બર્થડે ઉજવી, કાયદાનો ભંગ કર્યો. હવે બીજી વાર કાયદાનો ભંગ નહીં કરે એ બાબત માફી માંગુ છું. એ બાબત માફી માંગુ છું. સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સિદ્ધાર્થનગરમાં અસામાજિક તત્વોએ બાઇકમાં આગ લગાવી. આગમાં બાઇક સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ છે. પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. ફરી એક વખત રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સુરતની આ ઘટના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વોએ એક બાઇકમાં આગ લગાવી હતી. શું કારણ હતું? આ અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે કે કેમ? ચોક્કસથી કે આગ કઈ રીતે લગાવવામાં આવી છે તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગરમાં એક બાઇકમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિકો દ્વારા જણાવાયું હતું કે અસામાજિક તત્વો દ્વારા ઈરાદાપૂર્વક આગ લગી હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ઘટનામાં બાઇક સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ પોલીસ તંત્રને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે આગ દુર્ઘટનાવશ લાગી છે કે કોઈએ ઈરાદાપૂર્વક લગાડી છે તેની તપાસ કરી રહી છે. બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે. મહેસાણાના વડનગર ઉણાદ દૂધ મંડળીની સાધારણ સભામાં હોબાળો થયો. સાધારણ સભામાં અધ્યક્ષ પદને લઈને ભારે મતભેદ જોવા મળ્યા. પ્રમુખ એનડી ચૌધરી અને મંત્રી દીપકભાઈ ચૌધરી મીટિંગ છોડી અને નીકળી ગયા. સભામાં કોઈ કાર્યવાહી ન થતા પ્રમુખ અને મંત્રીઓ ગાડીમાં નીકળી ગયા.